ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ખાતે આયોજિત ધાર્મિક અને પ્રેરણાત્મક કાર્યક્રમના જૈન સંત દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં માનવતા અને સંસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગરમાં તપોવન સંસ્કાર પીઠ અમદાવાદના પૂજ્યપાદ પ્રવચનકાર યુગ પ્રધાન્યાચાર્યસમ પન્યાસ પ્રવમ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય ધર્મબોધિ સુરેશ્વરજી મહારાજા જૈન સંતે બાળકોને માનવ બનાવવાની વાત કરી અને પાયાના સંસ્કારો આવે તેવી પ્રેરણા કરી. આજે ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું, સીએ બનવું, વકીલ બનવું, પ્રોફેસર બનવું, શ્રીમંત બનવું વગેરે ઘણું સહેલું છે, પણ માણસ બનવું અતિ મુશ્કેલ છે. આજે માનવોનો દુકાળ છે અને જગતને, દેશને, જિલ્લાને, તાલુકાને માનવની બહુ જ જરૂર છે. એમાં બાળકોને શૌર્યવાન પ્રભાવક પ્રવચન આપી જુસ્વાવાન બનાવ્યા હતા અને રાષ્ટ્રભક્તિ દ્વારા રાષ્ટ્રક્ષાની પણ વાતો કરી. આચાર્ય મહારાજ સાથે ભાજપના શિશુ કાર્તી, RSSના કાર્યકર્તા, પૂર્વ શહેર મંત્રી, ઉપપ્રમુખ, બૌદ્ધિક સેલના કન્વીનર, BMC ડેપ્યુટી ચેરમેન વિજયભાઈ લોલિયાણીએ આચાર્ય મહારાજનો પરિચય આપેલ. આભાર વિધિ આચાર્ય ધર્મભાઈ પટેલે કરી હતી અને વિશેષ આચાર્ય મહેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહેલ.